something called host factor. કેન્સર સેલ આપણામાં જ બને છે. આપણી ઇમ્યુનિટીમાં તાકાત છે કેન્સર સેલને મારવાની, જેના ઉપરથી ઇમ્યુનોથેરાપી નામની વસ્તુ આવી છે. સો ઇફ our willpower is strong, I have seen examples with my eyes in my experience કે એમનું જે કેન્સર પાછું આવવાની સંભાવના છે અથવા તો કેન્સરનું જે રિઝલ્ટ છે એનામાં બહુ સારું હોય છે. સો વિલ પાવર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેં ખાલી વિલ પાવરથી લીઝન્સ, કેન્સરના દાણા જે એમનો પેટ સ્કેનમાં દેખાય એ ગાયબ થતા જોયા, વિધાઉટ એની ટ્રીટમેન્ટ, કીમોથેરાપી છોડો, વિધાઉટ એની ટ્રીટમેન્ટ, ખાલી વિલ પાવર. બટ આઈ કેનોટ પ્રૂવ ઇટ સાયન્ટિફિકલી, but these are two examples which I have experienced કે ભાઈ વિલ પાવર એટલે હોસ્ટ ફેક્ટર. આપણે એને કઈ રીતે લઈએ છીએ, કેટલું સારું લઈએ છીએ, કેટલું પોઝિટિવ લઈએ છીએ, that helps a lot. 100%. So your question is regarding the alternative treatments, right? Homeopathy or Ayurvedic or Shivangu. So alternative treatment થી કેન્સર મટે કે નહીં, બરાબર, એના માટે આપણે સાયન્ટિફિક રિસર્ચ કરવી પડે કે 100 લોકોને સ્વયંભૂ ટ્રીટમેન્ટ, જે બી ટ્રીટમેન્ટનું નામ હોય એ લેવું પડે અને એમના કેન્સર મટે છે કે નહીં એ જોવું પડે. એટ પ્રેઝન્ટ ટિલ ડેટ એવું કોઈ સાયન્ટિફિક રિસર્ચ નથી, એવું કોઈ કરવા બી નથી માંગતું, રાઈટ? ઇવન જે લોકો કરતા હશે એ લોકો બી જો 100 દર્દીઓને એવી રીતે લઈ આવે સામે તો આપણે માનીએ. સો એટ પ્રેઝન્ટ આપણી પાસે એનો કોઈ ડેટા નથી, એવો કોઈ રિસર્ચ નથી કે જે પ્રૂવ કરે કે અલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ કેન્સરને મટાડે છે કે નહીં. યસ, એક બે એક્ઝામ્પલ્સ દરેક જણ પાસે હોય છે એવા, પણ આઈ થિંક ઇટ ઇઝ મોર રિલેટેડ ટુ ધ વિલ પાવર rather than the treatment itself. So we need to understand that no single treatment is best treatment. It is always combination. Right? So કયા દર્દીને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે અને ક્યારે જરૂર છે, કેટલી માત્રામાં જરૂર છે, that depends upon the stage and the fitness of the patient. કોઈ પણ કેન્સર હોય એમાં 3 ટ્રીટમેન્ટ પોસિબલ છે: સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી और ઇમ્યુનોથેરાપી. સો કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપીને હું એક જ સેગમેન્ટમાં કહીશ, that is called systemic treatment. તો કોઈ પેશન્ટને કદાચ ખાલી સર્જરીની જરૂર પડે, કોઈ પેશન્ટને સર્જરી પ્લસ કીમોથેરાપીની જરૂર પડે, કોઈક પેશન્ટને સર્જરી, કીમોથેરાપી પ્લસ રેડિયેશનની જરૂર પડે. સો ઇટ ઓલ ડિપેન્ડ્સ કે એને સિંગલ ટ્રીટમેન્ટની જરૂર છે કે કોમ્બિનેશનની જરૂર છે, એ એના સ્ટેજ પરથી અને એમની ફિટનેસ પરથી. અત્યારે એવું કોઈ ડેવલપ થયું છે કીમોથેરાપી પછી સાઇડ ઇફેક્ટ થાય છે કે ન થાય? યસ, થયું છે. એના 2-3 એક્ઝામ્પલ્સ જે કહેવાય, that is immunotherapy and targeted therapy. So we need to understand that કે જે કીમોથેરાપી જે છે એ કઈ રીતે એક્ટ કરે છે. સો કીમોથેરાપીનું બીજું નામ છે સાઇટોટોક્સિક થેરાપી. સાઇટોટોક્સિક મીન્સ સેલને મારતી થેરાપી, કોષને મારતી થેરાપી. હવે કીમોથેરાપી પાસે એવો કોઈ એઆઈ એજન્ટ નથી કે એને ખબર પડે કે આ નોર્મલ સેલ છે કે આ કેન્સર સેલ છે, એટલે બધા કોષને મારે. એટલા માટે જે સાઇડ ઇફેક્ટ્સ થાય છે, વાળ જતા રહે, ડાયરિયા થઈ જાય, એ કેમ થાય છે? બિકોઝ આપણા વાળના જે સેલ્સ છે દે આર રેપિડલી પ્રોગ્રેસિવ સેલ્સ. આપણા આંતરડાના જે સેલ્સ છે દે આર રેપિડલી પ્રોગ્રેસિવ સેલ્સ. સેમ વે કેન્સર સેલ્સ આર ઓલ્સો રેપિડલી પ્રોગ્રેસિવ સેલ્સ. સો કીમોથેરાપી વાળના કોષને બી મારે, આંતરડાના કોષને બી મારે અને કેન્સર સેલ્સને બી મારે. એટલે એના કારણે આપણને સાઇડ ઇફેક્ટ્સ આવે. પણ એ કીમોથેરાપી જેવી પતે, ફોર એક્ઝામ્પલ આજે કીમોથેરાપી લીધી તો અઠવાડિયા પછી એવું નહીં થાય.
કોક એવા એક્ઝામ્પલ્સ આપણી સામે હોઈ શકે કે ભાઈ આને પરસિસ્ટન્ટ રહે પણ એવું દરેક જણને થવું જરૂરી નથી. એનું એક જે આગળનું વર્ઝન છે દેટ ઇઝ ટાર્ગેટેડ થેરાપી એન્ડ ઇમ્યુનોથેરાપી. વોટ ઇઝ દેટ? ટાર્ગેટેડ થેરાપી એટલે આપણે જે કેન્સર શેના કારણે થયું જેનેટિક લેવલ પર આપણે સ્ટડી કરીએ અને ખબર પડી કે આ એક જાતના જેનેટિક ડિફેક્ટના કારણે થયું, તો એની સામે એ જેનેટિક ડિફેક્ટની સામે જે થેરાપી થઈ શકે દેટ ઇઝ ટાર્ગેટેડ. ઇમ્યુનોથેરાપી એટલે શું કે તમારી જ ઇમ્યુનિટીને એટલું બૂસ્ટ કરે કે કેન્સર સેલને મારી શકે. સો ધીઝ ટુ આર ધી રિસન્ટ એડવાન્સીસ, પણ એ બધા જ પેશન્ટમાં ઇફેક્ટ આપે એ જરૂરી નથી. એટ પ્રેઝન્ટ દેટ નંબર ઇઝ 20%. 100 પેશન્ટને તમે આપો તો એમાં 20માં જ કામ કરશે અને એ 20માંથી 5માં મિરેક્યુલસ કામ કરશે, ગાયબ થઈ જશે. રાઈટ? સો એ પ્રોગ્રેસ થઈ રહ્યો છે. ખાલી દવાથી કેન્સર મટી જશે એવા પણ દિવસો આવશે. સર્જરીની જરૂર જ નહીં પડે. Sir, next question. Take it there. There are some. Done. Next question. Thank you.